सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। कांकरेज तालुका पंचायत की 20 सीटों और 3 जिला पंचायत सीटों के चुनाव नतीजे घोषित। कांकरेज तालुका में 13 बीजेपी और 7 कांग्रेस, जिसमें 4 तालुका पंचायत और 1 जिला पंचायत सीट बिना किसी मुकाबले के घोषित की गई। अमरनेस्दा सीट बीजेपी उम्मीदवार आशाबेन देसाई ने जबरदस्त जीत हासिल की है। आंगनवाड़ा सीट कांग्रेस की सरलाबेन मदरजी ठाकुर जीती है। चेखला और डुंगरासन, इन दोनों सीटों पर बीजेपी उम्मीदवार बालूबेन भीलदिया और रंभा वाघेला जीती है। सिहोरी 1 पूनम सिंह डाभी, शिहोरी 2 हथुम्भा डाभी दोनों बीजेपी जीती है। रानेर 2 सीट पर बीजेपी की लक्ष्मीबा यादव जीती है, जबकि रानेर 1 पर कांग्रेस की अमरबेन जोशी जीती है। अन्य जीतने वाले उम्मीदवार उम्बारी .2 भावूजी कनेलिया, कुंवरवा दहीबेन कुडेचा, लक्ष्मीपुरा जगताबेन ठाकुर, नानोता गोमतीबेन दभानी और पदरडी सीताबेन डाभी सीटों पर इंडियन नेशनल कांग्रेस के उम्मीदवारों का दबदबा है, जबकि कंबोई, खिमाना और शिहोरी सीटों पर बीजेपी का भगवा लहरा रहा है। रानेर और शिहोरी सीटों पर बीजेपी और कांग्रेस के बीच खींचतान के बाद नतीजे घोषित। कंबोई 2, खिमाना 1 में पारसिंह सोलंकी वेलसांगजी परमार और खिमाना 2 में उदाजी मेवाड़िया बीजेपी जीते। जिले की सीटों की जानकारी। कांकरेज तालुका में जिला पंचायत सीट पर भारतीय जनता पार्टी ने 3 सीटें जीती। शिहोरी जिला पंचायत सीट पर भारतीय जनता पार्टी के प्रधानजी राठौड़ जीते। खिमाना जिला पंचायत सीट पर प्रभाबेन रमेश भाई पटेल जीती। कंबोई जिला पंचायत सीट पर गोपाल सिंह सोलंकी को निर्विरोध चुना गया। લક્ષ્મીપુરા 12 તાલુકા પંચાયત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અંદર મારા ધર્મપત્ની શ્રીમતી જગતબેન દાદુસિંહ ઠાકોર કોંગ્રેસ પાર્ટીની અંદર ભવ્યથી ભવ્ય જીત અપાવી છે, તે બદલ મારા લક્ષ્મીપુરા ગ્રામજનોને નતમસ્તક વંદન કરું છું। સાથે સાથે જાળિયા પણ એમના પણ મતદાતાનો તમામે તમામ આભાર વ્યક્ત કરું છું અને ફતેહગઢના તમામે તમામ મતદાતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે દુધાસણ પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ એ જીત એ અમારી જીત નથી, આ એક મારા મતદાતાઓની જીત છે અને સાચા ઉમેદવાર જે ચૂન્યા છે એમની જીત છે। એ બદલ હું તમામે તમામ યુવા આગેવાન, વડીલો અને તમામે તમામ સામાજિક રાજકીય આગેવાનો હું નતમસ્તક વંદન કરું છું અને કાંકરેજ તાલુકાની અંદર વિકાસનો વેગ વધતો જશે એના માટે અમારા પૂરા પ્રયત્નો હશે અને આવાવાળા સમયની અંદર કોંગ્રેસ પાર્ટી મજબૂત બનાવીશું। જય હિન્દ, જય ભારત। કેટલા વોટે જીત્યા આપ? 607 વોટથી હું જીતું છું, એનાથી પણ આજુબાજુની વોટથી જીત્યો છું। ખૂબ ખૂબ આભાર। નોનોટા સીટની મને જીતાડ્યા બધાનો ધન્યવાદ। કોંગ્રેસના ઉમેદવાર ગોમતીબેન દિનેશભાઈ ડાભાણી છે, પણ મેઇન ચૂંટણી લડ્યા અમારા નારણભાઈ, એટલે ત્રણેય ગામોમાંથી કોંગ્રેસમાં અમને વોટ મળી અને વિજય બનાવ્યા છે। એ પ્રમાણે ત્રણેય ગામોનો ખૂબ ખૂબ આભાર। કેટલા વોટે જીત્યા તમે? 57 વોટે અમે જીત્યા। 57 વોટે। ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! નાનાટા ગામની જય! કાકરાળા ગામની જય! કાલમોર ગામની જય! ભાવોજી ધારસીજી ઠાકોર, ગામ અડુવાડા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। શી સીટમાં હતા તમે? ઉમરી 2માં મને ઉમેદવારી નોંધાવી હતી। મને લોકોએ બહુમતીથી જીત આપી, તે બદલ ખૂબ ગામજનોને ધન્યવાદ કહેવાય। હું એમનું બને એટલું કામ કરીશું મારાથી। કયા પક્ષમાં જીત્યા તમે? કોંગ્રેસ પાર્ટીમાં મને ઉમેદવારી નોંધાવી હતી। તમારે ઉમરી 2માં છે? ઉમરી 2માં કેટલા વોટે જીત્યા? 600 આજુબાજુ કહેશે, બરોબર, બહુમતીથી મને 600। મોરવા 11, મોરવા, આકોલી, રતનપુરા મને મત આલ્યા, એનો ખૂબ ખૂબ આભાર છે। મને વિજય બનાવ્યો એનો ખૂબ આભાર માનું છું। તમારું નામ? કુડેચા ભવાનજી રામાજી, ઉમેદવાર છે ડાઈબેન ભવાનજી। કયા પક્ષમાં હતા? કોંગ્રેસ પક્ષ। હું સરલાબેન મદરજી ઠાકોર, આંગણવાડા 2માં, મારા નગોટ, આમલોડ, ઓગણવાડા, કસલપુરા, રણાવાડા, રૂપપુરા,
દરેક ગામને મને બહુમતી વોટ આપી મને જીતાડ્યો એ બદલ સર્વ ગ્રામજનોનો હું આભાર માનું છું. જોશી અમરબેન ગોવિંદભાઈ રાનેર એકમાં બધા મતદાતાઓએ આપણે સારામાં સારો સહયોગ આપ્યો છે અને સારી બહુમતીથી જીત આપી છે. જય કોંગ્રેસ. देखते रहिए द हिंद 24 न्यूज.